છે ક્યાં નહીં કોઈ ઘરે? આ ઓળીનું જી દેવું હોય દીધો. હેલો ગાઈસ, નમસ્તે. નમસ્તે. હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ને અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. અત્યારે આપણે નીકળી ગયા છીએ, હોળી રાતે કરવાની છે. એના માટે છાણા કે જે વસ્તુ આપે લોકો એ વસ્તુ લેવા માટે, પૈસા કે છાણા કે એવું બધી વસ્તુ લેવા માટે પછી મંદિરે અમારે દર ખેલે થાય છે હોળી માતા, એટલે એના માટે જઈશું અત્યારે લેવા માટે બધું. એટલે જો અત્યારે પોગી ગયા છીએ, આ બાજુ નાલા બાજુ પોગી ગયા છીએ. 3-4 જણા મારા સાથે છે ને એ લોકો પાછળ છે મારી, એટલે હું આગળ નીકળી ગયો છું. મને હોન્ડા આપી દીધું એટલે આપણે આગળ નીકળી ગયા બધાથી. એટલે આપણે પેલા ઉઘરાવાનું ચાલુ કરી. મારી સાથે જોડાઈ ગયા છે જયદીપભાઈ અને ચીનીબેન. પેલા અહીંથી અમારા લોકોને જવાનું છે ગામમાં થોડી ઘણી વસ્તુ લેવા માટે, ઘર સામાનની. એટલે એ લઈ આવી પેલા, પછી પાછા રૂટીન બાય રૂટીન ઓલા વસમાં જવાનું છે અમારા લોકોને લેવા માટે, છાણા ને એ બધું વસ્તુ જે પોગતું હોય એ વસ્તુ. એટલે ત્યારે પાછો બ્લોગ કન્ટિન્યુ કરી. દીપભાઈ જો અમારા લેવા જાય છે અંદર હોળીના પૈસા. હા, હેપી બર્થડે. થેન્ક યુ. કેટલા આપશે હમણાં જોઈ સુદીપભાઈ ને? બર્થડે બોય છે, જેનો બર્થડે છે બધે કોમેન્ટ કરી દીજો હેપી બર્થડે. થેન્ક યુ, થેન્ક યુ. અગાઉ થેન્ક યુ, થેન્ક યુ. હલો, અહીંયા અંદરથી ઉઘરાણી કરી લે છે દીપભાઈ, પછી ડાયરેક્ટ આવેલા જાય મંદિર બાજુ. આને ઉતરતા જાય ઘર બાજુ. મંદિર બાજુ પહોંચી ગયા છે. બલ્લી ઠાકોર અહીંથી લઈ પછી છેલ્લેથી ફરીથી ચાલુ કરશું. બલ્લી ઠાકોર, હાલો મજા આવે દઈ દો. હાલો પૈસા વાળા ભાઈ બલ્લી ઠાકોર. હલો, વાયનેથી ચાલુ કરો. હેલો ગાઈસ, નમસ્તે. નમસ્તે. થેન્ક યુ. છે ક્યાં નહીં કોઈ ઘરે? આ હોળીનું જી દેવું હોય દીધો. કેટલાના છૂટા જોઈ બોલો? સારું, વાંધો કોઈ નથી રાખતો. બાજુ વાળા ઘરે એટલે જાય. હોળી ના થતા હોય મજા હોય પૈસા દીજો. હા તો જી દેવું એ પાસે મેં કેમ કીધું પૈસા છે. હા હા, એમાં પછી જો અત્યારે ઠેઠ ઘરે આવી ગયો છું. 4 વાગી ગયા છે અને દફતર ટીંગાડી લીધું છે, કેમ કે જવાનું છે હવે ક્લાસીસ અમારા. કેમ કે એમાં એવું થયું હતું કે બપોરે જમવા તો આવ્યો હતો પણ મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો અને ચાર્જિંગ છે કરવા મૂકી દીધું. પછી કામકાજમાં નવરો જ નહોતો, ત્યાં ને ત્યાં હતો. એટલે પછી અત્યારથી ચાલુ કર્યો બ્લોગ. કીધું પાછો કન્ટિન્યુ કરીએ આપણે બ્લોગ. મળીએ સાંજે, કેમ કે અત્યારે જઈશું ક્લાસીસ બાજુ. એટલે સાંજે ભેરા થાય. સાંજે આપણે જવાનું છે મંદિર બાજુ, એટલે સાંજે આલો ભેગા થાય. થી આવી અને જમી કરીને પાછા બહાર નીકળી ગયા છીએ. પાર્થભાઈ સાથે છે અને હવે જશું અમે લોકો મંદિર બાજુ. ક્લાસીસેથી આવી અને જમી કરીને જો હું પાછો બહાર નીકળી ગયો છું. નારિયેલ ને બધી વસ્તુ લઈ લીધું છે. અહીંયા પાર્થભાઈ આપણા રાહ જોઈને ઊભા છે મારી. અને હવે અમે જશું મંદિરે, કેમ કે અમારા મંદિરે હશે હોલિકા દહનનું. આયલા જઈ બાજુ પેલા અમે લોકો, કેમ કે રસ્તો બહુ છે ખરાબ,
જીવણ દાદા મંદિર લગીનનો નવો બને એટલે આયલા જાય પેલા અમે લોકો મંદિરે પહોંચી ગયા છે અમે લોકો જોઈ લ્યો તો ચાલુ છે અત્યારે માણસો વેરા થઈ ગયા છે વરરાજા તો હજી આવ્યો નથી ઘરે હશે બધા થોડી વારમાં હોય બધા આવવો જોઈએ છોકરાઓને વરરાજા કર્યા હોય जब जब शमशीरे ताने है माहे भवानी नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने देख सकते हो ये लोग क्या कर ये कुछ कर रहे हैं मेरे को पता नहीं है अभी पता कुछ नहीं है हमारे पार्थ भाई जी इसके साथ जुड़ गए हैं इस लोग के साथ सब लोग के साथ અહીંયાથી અમે લોકો નીકળશું પાછા ઘર બાજુ નીકળી બરોબર ને પાર્થભાઈ ગામમાં જશું હવે તમે હોળીમાં ગયા જ નહીં કોમેન્ટ કરી દેજો જરા મંદિરે બાકી આજ વસ્તી વધારો છે બહુ વધારે પબ્લિક છે બરોબર ને હવે આયલા જઈએ અમે લોકો પેલા ઘર બાજુ તો મંદિરેથી નીકળી અને ઘરે પોગી ગયા હતા અને જો હવે જઈશું અમે દર્શન કરવા પાછા ગોકુલ ચોકમાં હોળી માતાના દર્શન કરવા તો પછી દર્શન કરી અને અમે લોકો જો પાછા ઘર બાજુ આવી ગયા હતા અને હવે અહીંથી જવાનું છીએ અમે ખરેડા ગામ હાલો ખરેડા ચાલો ખરેડા ચાલો હવે અશ્વિન ને સ્પેશિયલ હાલો અમે ખરેડા બાજુ આવેલા જઈએ પહોંચી ગયા છીએ ખરેડામાં રસ્તો ભટકી ગયા હતા અને ભાઈ અમારા એક છે દુકાને ઉભા એટલે અમે ત્યાં જશું હવે હા કાંઈ અમે જવાનું થાય તોય ભૂલી ગયા કાંઈ વાંધો નહીં હાલો પેલા આયલા જાય नहीं नहीं भाई नहीं खाना पीना नहीं है कुछ भी नहीं खाना सर्दी हो जाती है जुकाम હાલો થોડી વારમાં જશું અહીંથી અમે ઘર બાજુ પાછા ભાઈ પાસે આવ્યા હતા પાછું આવ્યો છું અને આજ માટે આટલું જ મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો આવો મળીએ બીજા વ્લોગમાં